તોરલ કહી આજના સમયમાં ઓનલાઈન ગેમિંગ માત્ર મનોરંજન પૂરતું નહીં પણ રહ્યું છે. હવે જો તમે ગેમમાં પૈસા લગાવીને રહ્યું છે તો તે સીધું તમારા ખીચામાં અને કાયદામાં બંને અસર કરી શકે છે. 1 મેથી લાગુ થયેલા નવા નિયમ બાદ સરકારે ઓનલાઈન ગેમિંગને લઈને કડક વલણ અપનાવ્યું છે કે તમે કોઈ ગેમ રમો છો તો એથી મહત્તમ છે કે તે કઈ રીતે રમો છો. તે નવા નિયમ મુજબ મોબાઈલ, લેપટોપ અથવા કોઈ પણ ડિજિટલ ડિવાઇસ પર ઇન્ટરનેટ દ્વારા રમાતી લગભગ દરેક ગેમ હવે કાયદાની જાળમાં આવી ગઈ છે. જે બેન્ચની સ્પોર્ટ હોય કે ક્વિઝની એપ હોય કે મલ્ટીપ્લેયર ગેમ, બધું જ વ્યાખ્યામાં આવે છે કે પરંતુ અહીંથી શરૂઆત થાય છે કે અસલી ખેલવા, કારણ કે ગેમને લઈને અલગ અલગ કેટેગરીઓ વેચવામાં આવી રહી છે, જેમાંથી કેટેગરીઓ નક્કી કરે છે કે ગેમ તમામ માટે સુરક્ષિત છે કે જોખમી. સૌથી વધુ જોખમ ઓનલાઈન ગેમમાં આવે છે. જો તમે આ કોઈ ગેમ પૈસા લગાવતો હોય તો બદલવાનો નિયમ અથવા કે કમાણીમાં એટલે આશા રાખો તે ગેમ સીધી કેટેગરીમાં આવે છે કે અહીં માત્ર કેશ જ નહીં પણ કોઈ ટોકન અથવા કે વર્ચ્યુઅલ કરન્સી અથવા ગણવામાં આવશે. આવી એક ગેમ 30% સુધીનો ટેક્સ લાગુ કરે. સૌથી મહત્વની વાત છે કે નુકસાન થાય તો કોઈ પણ સેટ ઓફ પણ આવેલા જેમાંથી આવક છુપાવવામાં પકડાઈ જાય છે અને દંડ ભારે લાગી શકે, કમાણી કરતાં વધુ થઈ શકે છે. બીજી તરફમાં ઇન સ્પોર્ટમાં જે સ્કિલ આધારિત ગેમ માનવામાં આવતી છે, જેમ ટેલેન્ટમાં નક્કી કરવામાં નિશ્ચિત નહીં પણ છતાં હવે ટેક્સમાંથી રાહત નથી. ઓનલાઈન ટુર્નામેન્ટમાં મળતી કમાણી 30% ટેક્સમાં ડીટી લાગુ થાય છે. તેમાં પ્રોફેશનલ ગેમર તો યસ સ્પોર્ટ્સ સિમ્પલિસ્ટમાં સ્ટીમ અને ઇમ્પેક્ટ બિઝનેસમેન ઇન્કમ તરીકે ગણવામાં આવશે. સૌથી સુરક્ષિત વિકલ્પો ઓનલાઈન સોશિયલ મીડિયા ગેમ જેમાં મજા માટે રમો છો, પૈસા લગાવવા નથી અને તે કોઈ પણ ઇનામ અપેક્ષા પણ નથી રાખતા. જે પઝલ, ક્વિઝ અથવા કે લૂડો જેવી ગેમ અહીં કોઈ પણ આવક નથી, ટેક્સમાં પ્રશ્ન પણ નથી અને આ કેટેગરી સંપૂર્ણ રીતે સુરક્ષિત માનવામાં આવે છે.